ધારાસભ્ય લવિંગજી ઠાકોરને લઈને સરપંચો આક્રમક મૂડમાં છે। ધારાસભ્ય સરપંચોને ગ્રાન્ટ ન આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રાધનપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા ટીડીઓને રજૂઆત કરવામાં આવી। ગ્રાન્ટ નહીં મળે તો ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મળતિયા સરપંચોને ગ્રાન્ટ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રાન્ટ ન મળતા ગામડામાં વિકાસ રૂંધાઈ રહ્યો છે તેવું સરપંચનું કહેવું છે। અમે રજૂઆત કરી છે કે એમએલએમાંથી અમને રૂપિયા ધારાસભ્ય ગ્રાન્ટ મળતી નથી। એવા અમે 25 થી 30 સરપંચો અત્યારે મળી તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે લેટર લખીને આપ્યું છે કે અમને ગ્રાન્ટ આપે, ન્યાય મળે, અને જો નહીં ન્યાય મળે અને અમારા સરપંચને અન્યાય થશે તો અમે ગાંધીનગર કમલમથી જવાના છે, મુખ્યમંત્રી સાહેબને મળવાના છે, અધ્યક્ષ સાહેબને મળવાના છે। આ ખાતા જો મેળ નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન પર બેસવાની તૈયારી કરીને પણ અમે અત્યારે બેઠા છીએ। આ 5 દાડાની અમે મુદત આપીએ છીએ કે અમારો પ્રશ્ન સરકારશ્રીને અને ધારાસભ્યને કે હલ કરો। હલ નહીં થાય તો અમે ઉપવાસ પર બેસવાના છીએ। ગ્રાન્ટ ન મળે તો ઉપવાસ પર બેસવાની ચીમકી સરપંચો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। રાધનપુર તાલુકાના સરપંચો દ્વારા ટીડીઓને રજૂઆત કરવામાં આવી છે। મળતિયા સરપંચોને ગ્રાન્ટ અપાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રાન્ટ ન મળતા ગામડામાં વિકાસ રૂંધાઈ રહ્યો છે તેવું સરપંચોનું કહેવું છે। સરપંચો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે સરપંચો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે।